પોરબંદરના ઓરદર ગામ નજીક એક બાઇક અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાન ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ વધુ સારવાર માટે જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે। પોરબંદરના રાણવાવ ખાતે રહેતા જયેશ નાથાભાઈ બથવાર નામના યુવાન બાઇક લઈને ઓરદર રોડ પર પસાર થતો હતો। તે દરમિયાન ઓરદર નજીક બાઇક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો। તો અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ વધુ સારવાર માટે જામનગર ખાતે રિફર કર્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ઉપલેટામાં લોકમેળાનો પ્રારંભ થઈ ગયો। આ તકે જન્માષ્ટમીની શોભાયાત્રાનું વિવિધ સંગઠનો અને દરેક સમાજો મંડળોના સહયોગથી આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો આ શોભાયાત્રામાં વરસાદી માહોલમાં પણ ડીજેના તાલે જોડાયા હતા। આજરોજ ઉપલેટામાં લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવનો ઉત્સાહ લોકોમાં સ્વાભાવિક જ ઠેર ઠેર જોવા મળે। એના ભાગરૂપે દરેક જગ્યાએ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આ પ્રકારના મેળાનું આયોજન થઈ રહ્યું છે અને મેળોમાં અલગ પ્રકારનો લોકોમાં ઉત્સાહ જોવા મળે છે। આ મેળા આ વખતે જે પ્રશાસને જરાક કડક નિયમો બનાવ્યા છે એટલે ચકડોળ અને વગેરે અમુક રાઇડની મંજૂરી હજી સુધી મળેલી નથી, પણ જો મંજૂરી મળશે તો એ પણ શરૂ કરવામાં આવશે। એ સિવાયની દરેક મંજૂરી મળેલી છે અને આગામી 30 તારીખ સુધી એક લોકમેળાનું આયોજન તાલુકા સણા ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે અને હું સર્વે નગરજનો અને કૃષ્ણ પ્રેમી લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। મયુર ગોવિંદભાઈ જુવા, પ્રમુખ નગરપાલિકા, પૂર્વ પ્રમુખ નગરપાલિકા ઉપલેટા। આજ રોજ જન્માષ્ટમીનો દિવસ 26 તારીખ અને જે આ કૃષ્ણા ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી આ શોભાયાત્રાનું જન્મોત્સવનું રથયાત્રા કાઢવામાં આવે છે। એમાં ગામના અને આજુબાજુના તાલુકાના તમામ લોકો જે છે જોડાય છે। છેલ્લા 17 વર્ષથી આ કાર્ય અવિરતપણે ચાલુ છે અને આવી જે સેવાઓ અમે જેવા કે ગણપતિ મહોત્સવ, નવરાત્રી, લોકમેળો, તુલસી વિવાહ અને આ જન્માષ્ટમીની રથયાત્રા છેલ્લા 17 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને ધર્મપ્રેમી જનતાનો, જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર અને આ સફળ અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરેલ છે।